કચ્છ ભુજમાં આવેલી માનસિક આરોગ્યની કેન્દ્રની હોસ્પિટલના અધિક્ષકે માહિતી આપી અને વાત કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। હું ડૉક્ટર એમ એ ખત્રી અત્યારે માનસિક આરોગ્યની હોસ્પિટલમાં અધિક્ષકના ચાર્જમાં છું અને અમારી માનસિક હોસ્પિટલમાં કચ્છની એકમાત્ર માનસિક હોસ્પિટલ છે જેમાં વિવિધ પ્રકારના માનસિક રોગોના દર્દીઓ આવે છે અને એમને સારવાર યોગ્ય રીતે આપવામાં આવે છે। એટલે સ્ટાફ અત્યારે સારો છે બધો। એટલે આ માનસિક 75 બેડની હોસ્પિટલ છે અને હાલે અત્યારે 13 પેશન્ટ છે દાખલ। એટલે એને શરૂઆતમાં એને દવાઓ આપવામાં આવે છે, છતાં પણ કંઈ એને સારવાર બરાબર ના થાય તો એને દાખલ કરીને પણ એને ઓબ્ઝર્વેશન રાખવામાં આવે છે અને સારવાર આપવામાં આવે છે। એટલે એ અમુક સિઝોફ્રેનિયા નામની બીમારી હોય તો એમાં એને દર્દી ઘણીવાર ગુમસુમ બેસતું હોય છે અથવા તો મેનિયામાં આવી જાય ત્યારે એ હિંસક વર્તન કરતું હોય છે, તો એવા દર્દીઓને અમે એડમિટ કરીને સારવાર આપીએ છીએ। એના માટે લોકોને શું માર્ગદર્શન આપશો કે એને જલ્દીથી આપી શકું કે એ રીતે થવું? તો એના માટે જેમ બને એમ જલ્દી સારવાર માટે આવી જવું જોઈએ અને ઘરમાં એનું વાતાવરણ એટલું સારું રાખવાનું કે જેથી એને પૂરો ઊંઘ થાય, તેને ન્યુટ્રિટિવ પોષક ખોરાક લે તો એને જલ્દી સારવાર મળે।